टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જિંદગીનું મૂલ્ય કેટલું? તમને કોઈ એમ કહે કે હું તમને 1 કરોડ રૂપિયા આપું, તમે મારા ગુલામ બની જાઓ, તો શું તમે આવું કરવા માટે તૈયાર થશો? તમે ના પાડી દેશો, કારણ કે ગુલામીની જિંદગીમાં 1 કરોડ કોઈ કામના નથી। પરંતુ આજે સમાજમાં અનેક લોકો એવા છે જે માસૂમોની જિંદગીના સોદા કરી રહ્યા છે। સભ્ય સમાજની શાંત ગલીઓમાં એક એવો શોર છે જેનો અવાજ કદાચ આપણા સુધી નથી પહોંચતો, પણ આ શોર અનેક માસૂમ બાળકોની જિંદગીને કાયમ માટે નરકાગાર બનાવી દે છે। તેમાં આખી ઘટના શું છે અને કેવી રીતે તેનો પર્દાફાશ થયો તેની વિગતવાર વાત કરીશું। 19 ઓગસ્ટના રોજ સાબરકાંઠાના હિંમતનગર ઈડર હાઈવે પર રાજપુર ગામના પાટિયા પાસે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે એક ઇકો ગાડીને રોકી। પોલીસે જ્યારે ગાડીની તપાસ કરી ત્યારે અંદરથી એક મહિનાની માસૂમ બાળકી મળી આવી। આ બાળકીના માતા પિતા પોશીનાના રહેવાસી હોવાનું સામે આવ્યું। બાળકીની સાથે રહેલા લોકોની કડક પૂછપરછ કરવામાં આવતા જ સમગ્ર મામલો સામે આવવા લાગ્યો। પોલીસનો દાવો છે કે આ માસૂમ બાળકીનો સોદો 1.5 લાખ રૂપિયામાં થવાનો હતો। આ કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ 5 આરોપીઓને ઝડપી પાડ્યા અને તપાસ આગળ વધતા આ આંકડો 7 ઉપર પહોંચ્યો। પરંતુ પોલીસ માટે સૌથી મોટો સવાલ એ હતો કે આ બાળકીને ક્યાં લઈ જવામાં આવી રહી હતી અને સોદો કોણ કરાવી રહ્યું હતું। તો પોલીસની તપાસમાં મુખ્ય સૂત્રધાર તરીકે સીતારામ પરમારનું નામ સામે આવ્યું। પોલીસના દાવા પ્રમાણે બાળકોના ખરીદ વેચાણ માટે અલગ અલગ કડીઓ કામ કરતી હતી। સાબરકાંઠા, બનાસકાંઠા અને રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાંથી સીતારામ પરમાર બાળકો મેળવતો હતો। એક બાળક માટે આશરે 1.25 લાખથી 1.50 લાખ રૂપિયા સુધીનો સોદો થતો હતો। આખો કેસ ગુજરાતની સરહદ પાર કરે છે। તપાસ દરમિયાન મુંબઈમાં રહેતી કવિતા જાદવનું નામ આ કેસમાં સામે આવ્યું। પોલીસનું કહેવું છે કે કવિતા એજન્ટો મારફતે બાળકો ખરીદતી હતી અને આગળના નેટવર્ક સાથે સોદો કરતી હતી। તપાસમાં મહારાષ્ટ્રના નૂરી હારૂન શેખ અને કોલ્હાપુરના મુન્ના સાથે પણ વ્યવહારની કડી સામે આવી। એટલે કવિતા જે બાળકો ખરીદતી તે બાળકોને મહારાષ્ટ્રના નૂરી શેખ અને મુન્ના સુધી પહોંચાડતી હતી। કહેવામાં આવી રહ્યું છે કે સાબરકાંઠાના કેડ્રમમાં, પોશીના સહિત રાજસ્થાનના કોટડા, છામણી જેવા વિસ્તારોમાંથી બાળ તસ્કરીનું પ્રમાણ છેલ્લા કેટલાક સમયથી વધ્યું હતું। આખરે કેવી રીતે બાળક તેના માતા પિતા પાસેથી છેક એજન્ટોના હાથ સુધી જતું હતું તેની પણ વાત કરીએ તો તમને સારી રીતે વધુ સમજાશે। સૌથી પહેલાં બાળકના પરિવાર સાથે સ્થાનિક એજન્ટ સંપર્ક કરતો, ત્યારબાદ મુખ્ય સૂત્રધાર સીતારામ પરમાર બાળકનો સોદો કરતો અને આ બાળકને મુંબઈની કવિતા જાદવ સુધી પહોંચાડવાનું કામ કરતો। કવિતા મુંબઈના નૂરી હારૂન શેખને આ બાળક સોંપતી અને નૂરી હારૂન શેખ તેને કોલ્હાપુરના મુન્નાને વેચતી હતી। ત્યારબાદ આ બાળક આગળના ખરીદનાર સુધી આ જ રીતે પહોંચતું હતું। સાબરકાંઠા પોલીસની એસઓજી અને એએચટીયુ ટીમે મુંબઈથી કવિતા જાદવ અને સીતારામ પરમારને ઝડપી પાડ્યા। ત્યારબાદ બંનેને હિંમતનગર લાવવામાં આવ્યા। પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે અત્યાર સુધીમાં બાળકોના ખરીદ વેચાણમાં આરોપીઓની સંડોવણી રહી છે। પોલીસની તપાસમાં જે હકીકત સામે આવી તે સાંભળીને તમે પણ હેરાન રહી જશો। કવિતા નામની જે આરોપી છે એણે પોતે કબૂલેલ છે કે એણે 7 બાળકો સીતારામ પાસેથી અગાઉ મેળવેલ હતા અને એણે આગળ નૂરી નામની એક ઈસમ મારફતે નગાપ ઉર્ફે મુનરો જે મૂળ કોલ્હાપુરનો છે એને આપેલા છે। અને આ સિવાય કવિતા વિરુદ્ધ આ જ હ્યુમન ટ્રાફિકિંગનો આંધ્રપ્રદેશના વિજયવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો અગાઉ રજીસ્ટર થયેલો છે। આના સિવાય જે દેવીલાલ છે એણે પણ 6 બાળકો રૂપા નામની એક ઈસમ છે જેને આપેલા છે, જે હાલ અત્યારે બરોડા ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। તો બીજી તરફ આ કેસમાં વધુ એક નામ સામે આવ્યું, બિપિન સોમાજી ઠાકોરનું। બાળ તસ્કરીમાં વપરાયેલી ઇકો ગાડીનો ચાલક અને માલિક બિપિન સોમાજી ઠાકોર બનાસકાંઠાનો
બુટલેગર હોવાનું સામે આવ્યું છે. મૂળ અંબાજીનો રહેવાસી બિપિન ઠાકોર અંબાજી અને હડાદ વિસ્તારમાં દારૂનો વેપાર કરતો હતો. ભૂતકાળમાં પણ તેની સામે અંબાજી પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધાઈ ચૂક્યા છે. જોકે આ કેસમાં તેની ભૂમિકા ડ્રાઈવર તરીકેની હતી. તે સાબરકાંઠા સહિતના અંતરિયાળ વિસ્તારોમાંથી બાળકોના દલાલો સાથે મુંબઈ પહોંચતો હતો. જોકે પોલીસ હજુ એ તપાસ ચલાવી રહી છે કે બિપિનની ભૂમિકા માત્ર વાહન ચલાવવાની હતી કે તે આ રેકેટની બીજી કડીઓ વિશે પણ જાણતો હતો. આ તમામ સવાલોને લઈ તપાસ ચાલી રહી છે. સાબરકાંઠા પોલીસે બાળ તસ્કરીના આ રેકેટમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા છે અને રિમાન્ડ દરમિયાન હજુ પણ આ કેસમાં મોટા ખુલાસા થવાની શક્યતા રહેલી છે. મોટા ભાગે આ જે કોટડા છાવણી તાલુકો છે ત્યાં અને આપણા સાબરકાંઠાના પોશીના તાલુકા અને હડાદ તાલુકાના જે ટ્રાઇબલ એરિયા છે ત્યાંથી આ બાળકોને લેવામાં આવેલ છે. હાલ એ જ બાબતે ક્રોસ વેરિફિકેશન તપાસમાં ચાલી રહ્યું છે કે જે અગાઉ જે બાળકો જે પ્રાથમિક જે આરોપીઓ પકડાયા હતા એમણે જણાવેલ છે અને હાલ જે નવા આરોપી સીતારામ અને કવિતા પકડાયેલ છે એ સેમ બાળકો છે કે અલગ અલગ છે એનું ક્રોસ વેરિફિકેશન હાલની તપાસમાં ચાલી રહ્યું છે. બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરીને પોલીસે ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે. પરંતુ સવાલ એ છે કે આવું ક્યાં સુધી ચાલતું રહેશે? માત્ર 1 મહિનાની માસૂમ બાળકી જેને દુનિયા શું છે, પૈસા શું છે, સોદો શું છે અને માણસો કેટલા સ્વાર્થી હોઈ શકે છે તેની કંઈ જ ખબર નથી. સવાલ એ થાય કે પૈસા માટે કોઈ પોતાના જ માસૂમ બાળકનો સોદો કેવી રીતે કરી શકે? જે હાથમાં બાળકને રમકડું મળવું જોઈએ એ જ બાળકને કોઈના હાથમાં વેચવાની વાત કેવી રીતે થઈ શકે? આ સવાલો આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.